સુરતના કતારગામ વિસ્તારમાં હનુમાન મંદિરમાં રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શ્રાવણ માસ પૂર્ણ થઈ આ રુદ્રાક્ષનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથારિયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે 1.25 લાખ રુદ્રાક્ષ માટે શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જે શ્રાવણ માસ નિમિત્તે આખા મહિનો ભાવિક ભક્તો દર્શન માટે મૂકવામાં આવેલું છે। આ રુદ્રાક્ષ શ્રાવણ મહિનાના અંતમાં ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે। શ્રાવણ માસના રોજ સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડે છે, તો ભગવાનની આરાધનાના આ પર્વને લઈ અને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે। ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શિવલિંગનો મહિમા ખૂબ છે। રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે, જેના દર્શનથી પાપ ધોવાઈ જાય છે। સર્વ વ્યક્તિ શિવમય બને અને આ શિવલિંગ સ્થાપિત કરાયું છે। બાદમાં આ રુદ્રાક્ષ પ્રસાદ રૂપે ભાવિક ભક્તોને આપવામાં આવે છે। સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા હતા, ત્યારે સુરતના કતારગામ ખાતે કંથારિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શિવલિંગને તૈયાર કરવામાં 2 થી 3 મહિના જેટલો સમય લાગ્યો હતો। હરિદ્વારથી રુદ્રાક્ષ લાવી આ શિવલિંગ તૈયાર કરવામાં આવી છે। શ્રાવણ મહિનો પૂર્ણ થતાં ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે। સિંગલપોર ગામમાં મંદિર આવેલું છે અને આ મંદિરના શિવલિંગ પ્રભુગીરી બાપુના સાનિધ્યની અંદર આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। 1.25 લાખ રુદ્રાક્ષ છે અને અમાસના દિવસે એક રુદ્રાક્ષ બધા બહેનોને ભક્તોને જે કોઈ આવે એને વિનામૂલ્યે બાપુના આદેશથી પ્રસાદ રૂપે આપવામાં આવશે। કેટલા દિવસો લાગ્યા શિવલિંગ તૈયાર કરવામાં, કેવી મહેનત રહી? શિવલિંગ બનાવવાની અંદર કમસે કમ 30 દિવસ અમને લાગ્યા છે, બહેનોના અને ભાઈઓને થઈને। શું પ્રવૃત્તિ કરવામાં આવે છે? બીજી પ્રવૃત્તિમાં ભૂખ્યાને ભોજન, ગરીબ બાળકોને સ્ટેશનરી, ગૌશાળાની અંદર ઘાસચારો, દર રવિવારે હરતું ફરતું અન્નક્ષેત્ર, દર શનિવારે બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે।